હોસ્પિટલ, વડોદરા પોલીસ, કન્સર્ન ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, ટ્રાફિક વિભાગ તથા શહેરની દબાણ શાખા તાજેતરમાં બનેલા નિંદનીય બનાવના અનુસંધાને આ એક સેફટી ડ્રીલ છે, વ્યવસ્થાની ચકાસણી છે. દર્દી અને દર્દીના સગા વચ્ચે કઈ જગ્યાએ ચકમક જરી શકે, કયા એવા ફ્રિક્શન પોઈન્ટ્સ છે, એનો સ્થળ ઉપર જઈને અભ્યાસ કરવો અને આ પ્રકારની ચકમક ભવિષ્યમાં કેવી રીતે નિવારી શકાય એ માટેની આ ખૂબ જ એક આવકારદાયક પહેલ છે પોલીસ દ્વારા. અને અમે સયાજીનો સ્ટાફ, સયાજીની સિક્યુરિટી તથા લોકલ પોલીસ સ્ટાફના આભારી છીએ કે એવી દરેકે દરેક જગ્યાઓ શોધી કઢાશે, પિન પોઈન્ટ કરાશે અને આવો કોઈ બનાવ બને તો એક ક્વિક રિસ્પોન્સ કેવી રીતે ઉપરી અધિકારી સુધી આ વાત જાય અને બનાવ એસ્કેલેટ ના થાય એ પ્રકારની અમારી આ તૈયારી છે, એ પ્રકારનું આ આયોજન છે. થેન્ક યુ. જે વખતો વખત એસએસજી હોસ્પિટલના કેમ્પસમાં જે હિંસક ઘટનાઓ ઘટતી હોય છે એના વિરોધમાં જે અમે પ્રદર્શનો કર્યા, તાજેતરમાં જે ઘટના બની એના પડઘા સ્વરૂપે જે અમે સરકારશ્રી પાસેથી માંગણી કરી તેના પ્રતિભાવ રૂપે આજશ્રી પોલીસ વિભાગ દ્વારા એક જે ડ્રાઈવ યોજવામાં આવી છે. બરોડા મેડિકલ કોલેજના દરેક ડૉક્ટર્સ, રેસિડેન્ટ ડૉક્ટર્સ અને દર્દીના સગા અમે પોલીસ વિભાગ અને તંત્રને આભારી છીએ આ ડ્રાઈવ માટે. આ ડ્રાઈવથી જે સેન્સિટિવ એરિયાઝ છે એ હોસ્પિટલ વિભાગમાં એ અમે ફાઇન્ડ કરીશું અને ભવિષ્યમાં આ ઘટનાઓ કઈ રીતે અટકાવી એના જે સઘન પગલાં લેવા માટે લિખિતમાં અમે વ્યવસ્થા બનાવીશું. કેવી વ્યવસ્થા તમને શું લાગી રહ્યું, કઈ કઈ વ્યવસ્થાઓ કરવી જોઈએ? કોઈ પણ સરકારી પ્રાંગણમાં સિક્યોરિટી એ બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે, કોઈ પણ ઇસ્યુને એસ્કેલેટ થવા માટે કે મોટો બનવા માટે. તો પ્રાઇમરી રિસ્પોન્ડન્ટ બહુ ક્વિક હોય અને કોઈ પણ આકસ્મિક ઘટનાઓ પણ જો બનતી હોય તો એને અટકાવવા માટે પણ સિક્યોરિટીની એસઓપી બહુ સળંગ અને સીધી હોવી જોઈએ. તેના માટે હાલમાં 100% અમે સેટિસ્ફાઈડ છીએ તંત્ર અને અમારા લોકલ એડમિનિસ્ટ્રેશનના પગલાઓ દ્વારા. રાઠવા સાહેબ, અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ વિભાગ, દબાણ વિભાગ, ટ્રાફિક વિભાગ, અહીંયાની ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ચાર્જ ની ટીમો સાથે સાથે ડૉક્ટર અય્યર સાહેબ છે, સાથે બીજા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ છે. સંયુક્ત ઓપરેશનની અંદર સમગ્ર એસએસજી હોસ્પિટલનો જે પ્રિમાઇસીસ છે કેવી રીતે સુરક્ષિત રહે, લોકો જે પેશન્ટના સગા આવતા હોય છે, પેશન્ટના ઇસ્યુઝ આવતા હોય છે, એ વધારે સારા કોમ્યુનિકેશન ગેપમાં સોલ્યુશન કેવી રીતે થાય એમના પ્રોબ્લેમ, એ માટે એક આખી ડ્રાઈવ ચાલી રહી છે. સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે. એક સુરક્ષાની અંદર આખા ઇન્ટરનલ આઉટર સિક્યોરિટી, ગેટ સિક્યોરિટી, અંદર પાર્કિંગ વ્હીકલ્સ છે, અંદર ડૉક્ટર પેશન્ટ સાથેની અંદરના ઇન્ટરનલ ઝઘડા કે એવા કોઈ એસ્કેલેટ ના થાય એના માટેની આખી એક જોઈન્ટ ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર સિક્યોરિટી એનાલિસિસ અને અન્ય એજન્સી સાથેના કમ્યુનિકેશનની આખું ડ્રાઈવ ચાલે છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.